સરસ્વતી નદીના કાંઠે વસેલું ઐતિહાસિક શહેર સિદ્ધપુરમાં કાર્તિકી સુદ 14ની રાત્રિથી જ મેળાની શરૂઆત થાય છે। બ્રાહ્મણો દ્વારા શાસ્ત્રોક્ત વિધિ અને પિતૃઓની મોક્ષ વિધિ કરાવવામાં આવે છે। રાજકીય નેતાઓ ફિલ્મ સ્ટાર માતૃ તર્પણ કરવા માટે સિદ્ધપુર પહોંચતા હોય છે। ભૂતપૂર્વ વડાપ્રધાન દેવગૌડા અને સમાજવાદી પાર્ટીના નેતા સરગસ્ત અમરસિંહ પણ પહોંચ્યા હતા। કાર્તિકી પૂર્ણિમાનું મહત્વ એ છે કે અહીંયા આગળ 14ની રાત્રે ગંગા જમના સરસ્વતીનું સંગમ થાય છે અને અહીંયા આગળ કોઈ પણ પિતૃનું તર્પણ કરવાથી એ આત્માઓની સદગતિ છે એમનો મોક્ષ થતો હોય છે। આ દિવસોમાં દેવો કયા સ્વરૂપે ફરતા હોય ખબર નહીં, દેવોની મોસાળ કહેવાય એટલે બધા દેવો આ મેળામાં હાજર હોય છે। ભગવાન કપિલદેવે માતાજીનો મોક્ષ કરી ગંગાસાગર વયા ગયા। સૌથી પહેલું પિંડદાન ભગવાન પરશુરામે કર્યું અને આ ભૂમિને વરદાન આપ્યું ભગવાને કે જે કોઈ આવીને આ ભૂમિ ઉપર એની મારું તર્પણ કરશે તો એનો હું વૈકુંઠમાં વાસ કરીશ। અર્પણ તર્પણ અને સમર્પણની ભૂમિ એટલે સિદ્ધપુર શહેર સરસ્વતી નદીને કાંઠે વસેલા આ સિદ્ધપુર શહેરમાં કારતક સુદ પૂર્ણિમાનો જે મેળો ભરાય છે, સીધા દ્રશ્યો જોઈ રહ્યા છો। સરસ્વતી નદીના કાંઠે વસેલું આ સિદ્ધપુર શહેર 14ની રાત્રિથી આ મેળાની શરૂઆત થાય છે, ત્યારે દૂર દૂરથી લોકો અહીંયા પિતૃ તર્પણ અને માતૃ તર્પણ માટે પહોંચતા હોય છે। ખાસ કરીને ભૂદેવો દ્વારા જે વિધિ કરી અને આ પિતૃ તર્પણ માતૃ તર્પણ કરવામાં આવી રહી છે। ખાસ કરીને રાજકીય નેતા હોય, બોલિવૂડના ફિલ્મ સ્ટારો હોય, માતૃ તર્પણ માટે આ સિદ્ધપુર સરસ્વતી નદી પર પહોંચતા હોય છે। ત્યારે આપ જોઈ રહ્યા છો, અત્યારે દૂર દૂરથી લોકો અત્યારે જે વિધિ માટે પહોંચી રહ્યા છે, પિતૃ તર્પણ, ખાસ કરીને પિતૃઓ જે અવગતિ પામ્યા હોય છે, આવા પિતૃઓને જે તેરવવા માટે દૂર દૂરથી લોકો પહોંચી રહ્યા છે। શાસ્ત્રોક્ત વિધિ કરી અને પિતૃઓનું તર્પણ કરવામાં આવી રહ્યું છે। ત્યારે સિદ્ધપુર શહેરમાં જે ગત 14ની રાત્રિથી મેળાની શરૂઆત થઈ ચૂકી છે। આજે દિવસ દરમિયાન મેળો જામશે, ત્યારે સરસ્વતી નદી એટલે કે કુમારિકા, આ નદીનું મહત્વ છે કે આ નદી સમુદ્રને મળતી નથી, માત્ર રણમાં સમાઈ જાય છે। ત્યારે કુંવારિકા નામ આપવામાં આવ્યું છે। દૂર દૂરથી લોકો અહીંયા પિતૃ તર્પણ માટે પહોંચતા હોય છે। નદીમાં પાણી નથી, પરંતુ પાણીનો જે પ્રવાહ જોવા મળી રહ્યો છે, વિધિ માટે પ્રશાસન દ્વારા જે પાણી છોડવામાં આવ્યું છે, ત્યારે દૂર દૂરથી અહીંયા લોકો શાસ્ત્રોક્ત વિધિ માટે પહોંચી રહ્યા છે પિતૃ તર્પણ માટે। આપણે કેટલાક લોકો સાથે વાત કરી। બેન, શું નામ? આપ જોઈ રહ્યા છો અહીંયા દૂર દૂરથી જે લોકો પહોંચી રહ્યા છે ખાસ કરીને વિધિ માટે, ત્યારે કેટલાક લોકો સાથે આપણે વાત કરીએ। શું નામ? શા માટે અહીંયા પહોંચ્યા? અમારો દાદાના ફૂલ પધરાવો। શું મહત્વ છે આ વિધિનું? આ 12 મહિને એમના પૂરા પિતૃ તર્પણ કે માતાજી માટે? ખરાબ જોઈ રહ્યા છો, દૂર દૂરથી લોકો અત્યારે જે પિતૃ તર્પણ અને માતૃ તર્પણની વિધિ માટે પહોંચતા હોય છે। પૂર્વ વડાપ્રધાન દેવગૌડા પણ આ પવિત્ર જે સરસ્વતી નદીના કાંઠે પોતાના માતાની વિધિ માટે એટલે કે માતૃ તર્પણ માટે પહોંચ્યા હતા। અમરસિંહ, ખાસ કરીને સમાજવાદી પાર્ટીના એક મોટા નેતા પણ આ ભૂમિ પર માતૃ તર્પણ માટે અગાઉ પહોંચી ચૂક્યા હતા। ત્યારે કાર્તિકી પૂર્ણિમાના આ મેળામાં માતૃ તર્પણ અને પિતૃ તર્પણનું અનેરું મહત્વ છે। બલદેવ દેસાઈ, ભારત ટાઈમ ન્યૂઝ, સિદ્ધપુર।